મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે બહુ જ અગત્યની અને તે સમૂહો વિશેની આપણે વાત કરવાના છે. ઓકે, સમૂહોમાં સૌથી પહેલા એક સમૂહની આપણે વાત કરીશું. બરાબર, પહેલો સમૂહ, પહેલા સમૂહને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી શબ્દ એ એક અરેબિક શબ્દમાંથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છોડવાની રાખ. તેમાંથી પોટેશિયમ, સોડિયમના કેટલાક ક્ષારો મળી આવતા હોવાથી એવા તત્વને આલ્કલી તત્વ કહેવાય. બીજું કે આ તત્વો પાણી સાથે બેઝ એટલે કે આલ્કલી બનાવે છે અને મોટાભાગના તત્વો ધાતુ તરીકે વર્તે એટલે એને આલ્કલી ધાતુ તત્વ અથવા આલ્કલી તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આવા પહેલા સમૂહની જો વાત કરીએ તો આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તે એસ વિભાગનો પહેલો સમૂહ છે. એસ વિભાગનો પહેલો સમૂહ એટલે કે આલ્કલી સમૂહ તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે તત્વો છે તેની સામાન્ય અંતિમ ઇલેક્ટ્રોન સંરચના પહેલો સમૂહ છે એટલે NS1. એની અંતિમ ઇલેક્ટ્રોન સંરચના NS1 પ્રકારની છે. બધા જ તત્વોમાં છેલ્લે NS1 કક્ષક તમને જોવા મળશે. બીજું, આવા જે તત્વો છે તે તત્વને ઓળખવા માટેની એક ચાવી છે અને તે લીના करे रब से फरियाद. लीना करे रब से फरियाद. ली फॉर एलाई. एने करे के रब એટલે RB, से એટલે CS સીઝિયમ, ફરિયાદ એટલે ફ્રાન્સિયમ FR. તો એ પ્રમાણે આ તત્વને યાદ રાખી શકાય. ફરી એકવાર, આપણા જે તત્વો છે તે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. બરાબર, 1 2 3 4 5 6 ટોટલ 6 તત્વો છે. બરાબર, 6 તત્વો આપણી પાસે છે. ઓકે, એવા તત્વોના નામની વાત કરીએ તો લી ફોર લિથિયમ, એને એટલે કે સોડિયમ, કે એટલે પોટેશિયમ, આરબી એટલે રૂબિડિયમ, CS એટલે કે સીઝિયમ, FR એટલે ફ્રાન્સિયમ. બરાબર, ઓકે, કયા કયા તત્વો છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એ પહેલા સમૂહના તત્વો છે. હવે પરમાણુ ક્રમાંક ઓકે, લિથિયમનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એ તો આપણને 3 ખબર છે જ. હવે યાદ રાખવાનું, જો 6 તત્વો હોય ને તો આપણો જે નિયમ છે તે 8 8 18 18 32નો. કયો? 8 8 18 18 32. તો ઉમેરતા જવાનું, 8 ને 3 11. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક તમને મળી ગયો 11.
11 ને 8, પોટેશિયમનો 19, 19 ને 18, 37, 37, 37માં પાછા 18 ઉમેરવાના, બરાબર? તો કેટલા થશે? 55, 55, 55માં પાછા 32 ઉમેરવાના, તો એ તમારા થશે 87, બરાબર? તો એ રીતે દરેકનો તમને શું મળી જશે? પરમાણુ ક્રમાંક, બરાબર? ખાલી એક જ લિથિયમનો આપણે યાદ રાખ્યો, પછી 8, 8, 18, 18, 32 ઉમેરતા જવાનું વારાફરતી, તો બધાના પરમાણુ ક્રમાંક તમને મળી જાય. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો, ઇલેક્ટ્રોન સંરચના. ઓકે, તો દરેકની અંદર પહેલા નિષ્ક્રિય તત્વો તો લખી જ દેવાના: હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, બરાબર? હવે આપણો નિયમ છે 1s, પછી 2s2p, 3s3p, બરાબર? પછી 4s3d4p, 5s4d, 5p. હવે પહેલા 1s, પછી sp ની જોડી, પછી sdp ની જોડી. હવે આવશે 6s, 4f, 5d, 6p, sp બંને સરખા જ રહી, 7s, 7p, 5d તો 6d, અહીંયા આવશે 5f, તો sfdp એ 4 ની જોડી. આ તો હંમેશા યાદ રાખવાનું જ છે આપણે. બસ તો હિલિયમ પછી હંમેશા યાદ રાખવાનું 2s2p, બરાબર? ઓકે, પણ અહીંયા આપણે ખાલી ns1 છે એટલે 2s, 3s, 4s, 5s, 6s, 7s. ns1 એટલે 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1, બરાબર? તો એ પ્રમાણે તેની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ જાય. બધા તત્વની ઇલેક્ટ્રોન રચના પણ તમને આવડી ગઈ, બરાબર? ઓકે, બધા તત્વો પણ આવડી ગયા. આ છે તમારો બીજો સમૂહ, અરે પહેલો સમૂહ. હવે વાત કરીએ છીએ આપણે સમૂહ નંબર બીજાની. ઓકે, નંબર 2, બીજો સમૂહ. કયો સમૂહ? સેકન્ડ, બીજો સમૂહ. એને આલ્કલાઇન અર્થ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આલ્કલાઇન અર્થ તત્વો. મોટાભાગના તત્વો ભૂમિમાંથી, અર્થમાંથી મળી આવતા હોવાથી એને આલ્કલાઇન અર્થ તત્વો કહેવાય. પાણી સાથે બેઝિક આલ્કલીય દ્રાવણ બનાવે માટે આલ્કલાઇન. ઓકે, તે પણ એસ વિભાગનો બીજો સમૂહ. એસ વિભાગમાં પહેલો અને બીજો એમ બે સમૂહ છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના અંતે NS2 આવે. અંતિમ સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં અંતે NH2 તેની અંદર આવે. ચાલો, હવે એના જે તત્વો છે તે તત્વો યાદ રાખવા માટેની ચાવી: બેટા માંગે કાર, स्कूटर वाला बाप रोए. के बेटा मांगे कार, स्कूटर वाला बाप रोए, बराबर?
હવે તમારું જે નેક્સ્ટ જનરેશન આવશે ને તે કાર જ માંગશે, બરાબર? ઓકે, એક જનરેશન ચાલતું પતી ગયું, બીજું સાયકલવાળું પતી ગયું, અત્યારે તમે સ્કૂટી અને બાઇક વાળું જનરેશન છે. એટલે હવે નેક્સ્ટ જનરેશન આવું જ આવશે, બેટા માંગે કાર અને સ્કૂટરવાળા બાપ રોએ, બરાબર? અને જે બાપ ભણે નહીં તે તો બહુ જ રોએ. ઓકે, ચાલો. બીઈ, બેટા એટલે બીઈ. હા, માંગે એટલે એમજી, બરાબર? ઓકે, ત્યાર પછી કાર એટલે CA, સ્કૂટર એટલે SR, બરાબર? ત્યાર પછી બાપ એટલે BA અને રોય એટલે RA, રેડિયમ. ઓકે, BE, MG, CA, SR, BA, RA. ઓકે, ચાલો ફરી એકવાર આપણે વાત કરીશું પહેલા તો તત્વોની. ફરી એકવાર કયા કયા તત્વ? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ, બરાબર? ચાલો, આ થઈ વાત તત્વોની. હવે નામ જોઈ લઈએ એમના. BE એટલે બેરિલિયમ, MG એટલે મેગ્નેશિયમ, CA એટલે કેલ્શિયમ, SR એટલે સ્ટ્રોન્શિયમ, BA એટલે બેરિયમ, RA એટલે રેડિયમ, બરાબર? એકવાર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ, બરાબર? ઓકે, હવે વાત કરીશું તેના પરમાણુ ક્રમાંક વિશેની. બેરિલિયમના આપણને ખબર છે પરમાણુ ક્રમાંક 4 છે. 1 2 3 4 5 6 તત્વ, એટલે 8 8 18 18 32 નો આપણો નિયમ. ઉમેરતા જઈશું. 8 ને 4 12, 12 ને 8 થાય 20, 20 ને 18 થાય 38, 38 ને 18 થાય 56 અને 56 ને 32 થાય 88. 6 ને 2 8. તો બધાના પરમાણુ ક્રમાંક મળી ગયા. બેરિલિયમનો 4, મેગ્નેશિયમનો 12, કેલ્શિયમ 20, સ્ટ્રોન્શિયમ 38, બેરિયમ 56, રેડિયમ 88. આગળ મેં તમને વાયદો કરેલો કે આવર્ત કોષ્ટકના બધા જ તત્વો 111 તત્વો તમને મોઢે આવડવાના છે જ. આગળ આપણે આવર્ત કોષ્ટકમાં એના વિશે પણ વાત કરી ગયા, ચાવી જોઈ ગયા. ફરી પાછું ઇન્ડિવિજ્યુઅલી આપણે શીખીએ છીએ, બરાબર? ઓકે, ચાલો પરમાણુ ક્રમાંકની વાત કરીએ આપણે. હવે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન સંરચના. ચાલો, કીધી તમને કયું છે? પહેલા તો બધાના નિષ્ક્રિય તત્વ આગળ લખી દેવાના ક્રમમાં. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ ક્રિપ્ટોન. હિલિયમ, નિયોન, આર્ગોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. RN. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન, બરાબર? ચાલો, હવે એની પણ એક ચાવી છે જે આપણા 18મો સમૂહ આવશે ત્યારે જોઈશું. પણ અત્યારે આ યાદ રાખવાનું, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન, બરાબર? હિના, નીના, ઓર, કરીના, ઝેરી, રંગ, નાક્સે, બરાબર? ઓકે,
ચાલો, પહેલું છે હિલિયમ. આની બધાની ઇલેક્ટ્રોન રચના NH2, તો હિલિયમ પછી હંમેશા આવે 2s, 3s, 4s, 5s, 6s એન્ડ 7s. બધામાં 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, એટલે આ બધાની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ. તમને બધા તત્વો બી આવડશે, તમને બધા તત્વોના નામ બી આવડશે, તમને બધા તત્વોના પરમાણુ ક્રમાંક પણ આવડશે અને તમને બધા તત્વની ઇલેક્ટ્રોન સંરચના પણ આવડશે. બરાબર. બોર્ડમાં પરીક્ષા આપતા કે પરીક્ષા આપી ગયેલા રેરલી, બહુ જ ઓછા વિદ્યાર્થીઓને આટલું આવડે છે કે જે તમને આવડવાનું છે. ઓકે, ચાલો. તો આ થઈ વાત 2 સમૂહો વિશેની. હવે આપણે વાત કરવાની છે પી વિભાગના તત્વો અને તેના સમૂહો વિશે. બરાબર. ઓકે, વિભાગના સમૂહોની અંદર 13 થી 18 સમૂહોનો સમાવેશ થાય IUPAC પદ્ધતિ મુજબના. પહેલો 13મો સમૂહ. બરાબર. ઓકે, ઓકે, પહેલો જે સમૂહ છે તે પહેલો સમૂહ, એની અંદર આપણે ઇલેક્ટ્રોન સંરચના કેવી રીતે શોધવાની છે એના વિશે સૌથી પહેલાં તો વાત કરીશું. આ જે સમૂહ છે એને બોરોન સમૂહ પણ કહેવાય, કારણ કે પહેલો જે સભ્ય છે તે કયો છે? બોરોન છે. ચાલો, 13મા સમૂહની વાત કરીએ તો હવે એની ઇલેક્ટ્રોન સામાન્ય અંતિમ ઇલેક્ટ્રોન સંરચના જાણવા માટે શું કરવાનું? તો કે એક નિયમ છે, પી વિભાગ માટે આ નિયમ લાગુ પડે. 10 બાદ કરી નાખવાના, 13 - 10. ઓકે, તો તમને આંકડો મળે 3. એ 3ને 2ના સરવાળામાં ફેરવી દેવાનું, 2 + 1. તો એના ઉપરથી તમને તરત અંતિમ ઇલેક્ટ્રોન સંરચના મળી જ જશે. આની અંતિમ ઇલેક્ટ્રોન સંરચના થાય NH2NP1. શું થાય? NH2NP1 પ્રકારની થાય. 2 1 NH2NP1. હવે 13મા સમૂહના તત્વની વાત કરીએ તો એના માટે એક ચાવી છે. જરૂરી નથી કે આ ચાવી તમારે યાદ રાખવાની, તમે જાતે તમારી ચાવી બનાવી શકો. બરાબર, એઝ ઇટ ઇઝ. ઓકે, બાલ ગયા ઇન્ટાલ. બરાબર. હવે આ સંયુક્ત શબ્દ છે, BNAL. ગયા એટલે GA, ઇન એટલે IN, ટાલ એટલે TL. 5 તત્વો છે માત્ર. બરાબર. ઓકે, ફરી એકવાર. પહેલા તો આપણે લખીશું તત્વો. તત્વોમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. બરાબર. ચાલો, હવે બધાના નામ જોઈએ. B ફોર બોરોન. AL એટલે એલ્યુમિનિયમ. GA એટલે ગેલિયમ. IN ઇન્ડિયમ. TL થેલિયમ. હવે પરમાણુ ક્રમાંક. બોરોનનો 5 પરમાણુ ક્રમાંક છે એ તો આપણને ખબર જ છે. હવે 1 2 3 4 5 ટોટલ 5 તત્વો છે અત્યારે. તો એને માટે થોડોક નિયમ બદલાશે. 8 8 18 18 32 નહીં, ખાલી 8 પછી 18 18 32. કઈ
ચાલો તો એ ઉમેરતા જવાનું. 8 ને 5 13, 13 ને 18 કેટલા થશે? 11 31 બરાબર. 31 ને 18 49, 49 ને 32 81 બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોન સંરચના આપણે જોઈશું એઝ ઇટ ઇઝ. પહેલા નિષ્ક્રિય તત્વો બધા લખી જ દેવાના. HE, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એન્ડ ઝેનોન. ચાલો હવે એના પછી આપણે આગળ વાત કરી તેમ હિલિયમ પછી આવે 2s2p, 3s 3p, 4s 3d 4p, 5s 4d 5p, 6s 4f 5d and 6p. આની ઇલેક્ટ્રોન રચના NH2NP1 આપણે નક્કી કરી. S માં 2, P માં 1, S2 P1, S2 P1, S2 P1, S2 P1. બાકીની બધી પૂર્ણ ભરાયેલી હોય. D માં 5 પેટા કક્ષક એટલે એમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન ભરાય. D માં 10 ઇલેક્ટ્રોન ભરાય. D માં 10 ઇલેક્ટ્રોન ભરાય. અને F માં 7 કક્ષકો પેટા કક્ષક એટલે 7 દુ 14 એટલે ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરાય. તો બધાની અંતિમ આ બધાની ઇલેક્ટ્રોન સંરચના એ પણ તમને આવડી ગઈ બરાબર. ઓકે આગળ વધીએ, વધતા રહીએ બરાબર. ઓકે હવે 14મો સમૂહ એવો છે. 14મો સમૂહ છે એને કાર્બન સમૂહ પણ કહેવાય. કયો સમૂહ કહેવાય? કાર્બન સમૂહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચાલો હવે પાછી એ જ વાત. સામાન્ય અંતિમ ઇલેક્ટ્રોન સંરચના કેવી રીતે ખબર પડશે? તો 14 - 10 બરાબર 4. 4 ને 2 ના સરવાળામાં ફેરવીએ તો 2 + 2 એટલે થાય 4. એટલે એની અંતિમ ઇલેક્ટ્રોન સંરચના શું થશે મિત્રો? NH2NP2. શું થાય? NH2NP2. ઓકે હવે કાર્બન સમૂહની ચાવી એને માટે કા સી જ ટી લે. કાસી જટિલે બરાબર. ઓકે કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, જ એટલે જર્મેનિયમ, ટી એટલે ટીન, લે એટલે લેડ. કે ચાલો એઝ earlier we have seen that સૌથી પહેલા તત્વો લખીશું, ત્યાર પછી તેના નામ લખીશું. અહીંયા હું નામ પહેલા લખું છું. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. ઓકે હવે બધાની સંજ્ઞા. કાર્બનની સંજ્ઞા સી, સિલિકોનની SI, જર્મેનિયમની GE, ટીન એટલે SN છે અને લેડ એટલે PB છે. અલગ છે સંજ્ઞા એની બરાબર. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કેમ? ચાલો હવે પરમાણુ
ક્રમાંક. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આપણને ખબર જ છે. પછી 1 2 3 4 5 તત્વો છે માટે નિયમ થશે 8 18 18 32. ચાલો 8 ને 6 14, 14 ને 18 32, 32 ને 18 50, 50 ને 32 82 82. તો બધાના પરમાણુ ક્રમાંક પણ આવડી ગયા, કંઈ ગોખવાની જરૂર નથી કે. ચાલો હવે વાત કરીશું ઇલેક્ટ્રોન સંરચના વિશે. ઓકે, પહેલા તો નિષ્ક્રિય તત્વ લખી દેવાના. હિલિયમ નિયોન, આર્ગન, ક્રિપ્ટોન એન્ડ ઝેનોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. ઓકે, ત્યારબાદ હવે હિલિયમ પછી આવે 2s2p, 3s3p, હવે 4s3d4p. યાદ રાખી જ દેવાનું છે, બહુ જ વાર આગળ બી વાત કરી ઇલેક્ટ્રોન સંરચનામાં. 5s, 4d and 5p, 6s, 4f, 5d and 6p. ઓકે, ચાલો હવે 2s2p, 3s3p, 4s3d4p, sdp, બરાબર, sfdp, sfdp એ પ્રમાણે પછીનો ક્રમ બી આવશે. હવે આ બે ધ્યાન, ns2 np2 એ તો લખી જ દેવાના. 2s2 2p2, 3s2 3p2, 2 2 2 2 2 2. ડીમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ભરાય, ભરી જ દેવાના. ડીમાં 10, ડીમાં 10, એફમાં 14. એટલે આ થઈ ગઈ તમારી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, એટલે કે 14મા સમૂહના તત્વો, એના પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન સંરચના. ફરી કહું છું, ખાલી તત્વો નહીં, તત્વોના નામ, તત્વોની સંજ્ઞા, તત્વનો પરમાણુ ક્રમાંક, તત્વની ઇલેક્ટ્રોન સંરચના, આવર્ત કોષ્ટકમાં તેનો સમૂહ, આવર્ત કોષ્ટકમાં તેનો આવર્ત, અને તે કયા વિભાગનું તત્વ છે એ બધું જ તમને આવડી જશે જ. બરાબર? ઓકે, ટિલ ધેન બી વિથ મી. બરાબર? ગુડ બાય ફ્રેન્ડ્સ.